હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને, જય મહાદેવ, જય ખોડિયામાં. કેમ છો? મજામાં. અને આજે છે ને બ્લોગ નથી બનાવતી અને આજે છે ને તમને બધાને એક રેસીપી દઉં, કેમ કે મારી છે અને આ 70 વર્ષ જૂની રેસીપી છે મારા મમ્મીની. કેમ કે મારા મમ્મી કાચના લાડવા બનાવતા અને એ જોઈને હું તો શીખી નથી, કેમ કે મમ્મી પાસેથી. મમ્મી કાયમ બનાવે ને પપ્પાને બહુ ભાવે, એટલે મારા મમ્મી છે ને કાયમ લાડવા કરાવીને મોકલાતી મારી માટે. સોરી, મારી માટે તો નહીં, એમના જમાઈ માટે. અને એમ પપ્પાને એમ કહેતા કે તાર મમ્મીના હાથના જ મને લાડવા ભાવે, કાટલાના. અમે કાટલાના લાડવા કહી અને આ તો પછી મેં કીધું હું જોતી ખરી મમ્મી બનાવતી ક્યારેક એમ. પછી એકવાર એમ મેં થોડીક લાગી કીધું બનાવું, પણ પરફેક્ટ મમ્મી જેવી જ થયા કાટલા લાડવા, એવો જ ટેસ્ટ થયો, એમાં કાંઈ ફેર ન પડ્યો. અને છે ને બબુ જો ના પાડે તો પછી કે નાનીમાં જેવું તો એવા જ થાય, પણ તો એના હાથમાં જે સ્વાદ હોય એ આપણા હાથમાં ન હોય. પણ પપ્પા કે સેમ તાર મમ્મી જેવા લાડવા થયા છે, એટલે હું મમ્મી જેમ કરતી ને એ રીતે હું બનાવું. 70 વર્ષ જૂની રેસીપી છે. જો ચાલો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તમને બતાવી દઉં. એમાં જોઈશે જો કિલો લોટના કરવા હોય ને તો 1 કિલો ઘી, બરાબર, 1 કિલો લોટ છે ઘઉંનો કરકરો, બરાબર. અને આ છે ટોપરાનું ઝીણું, આ છે સૂંઠ પાવડર, અને 500 ગ્રામ સાકર, અને 500 ગ્રામ ગોળ, અને આ છે કાટલું પાવડર. જો આ કાટલું પાવડર છે, અને આને હે ને 32 કહેવાય. અને આ આપણે છે ને અમારા ઝાલાવાડમાં બધે મળી રહે, 32 તમે કહો ને એટલે. અને આમાં ઝાલાવાડનું ફેમસ છે આ 32. અને આ છે ટોપરાનું મોટું છીણ, આ ઉપરથી નાખવા માટે. અને આ છે ગુંદકણી કહેવાય. ગુંદ કહેવાય. આ છે ને ઓલો આવે ને એ ઓલા ગાંડા બાવરનો આવે, અને આ મીઠા બાવરનો આવે ગુંદ. આને ગુંદકણી કહેવાય. આ સફેદ હોય, ઓલો કાળો હોય, બરાબર. ગુંદ જેટલો નાખો એટલું સારું એમ. અને આ છે કાજુ, બદામ અને કિસમિસ. તમને જેટલા ભાવતા હોય કાજુ બદામ કિસમિસ, અને આ બેઝિક માપ છે એનું. અને તમને કાજુ બદામ કિસમિસ તો તમને જે ભાવે એ રીતે નાખવાનું, પણ આ ત્રણેય વસ્તુ તો પરફેક્ટ હોવી જોઈએ: લોટ, ઘી અને ગોળ ને સાકર. અને કાજુ બદામનું પીસી નાખીશ, અને તમને પીસીને ભાવે પીસીને કટકી કરી નાખવી, કટકી કરીને પપ્પાને પૂછી જોઈશે કઈ રીતે નાખવું, બરાબર. અને આ ગુંદને તરી લેવાનો, પહેલાં ઘીમાં છે ને ગુંદ તરી લેવાનો, તરી જાય છે પછી છે ને સરસ ફૂલી જાય ગુંદ, બરાબર. હવે આ રીતે હું આ રીતે બનાવું, તમે કઈ રીતે બનાવતા હોય નથી ખબર, મને કમેન્ટ કરીને કહેજો આમાં કંઈ ઘટતું હોય તો એમ. અને આમાં છે ને ડેડિકેટ છે નાનીને રેસીપી, બરાબર. મારી મમ્મી બનાવે એમ જ બનાવું, અને પછી તમને કઈ રીતે બનાવતી છું અને તમને બતાવીશ. અને આ સાકર છે ને પીસી નાખવાની છે, બરાબર. અને આ લોટ, હા, અને આ ઘી, આ 3 માપ પરફેક્ટ હોય ને તો સરસ જ થાય તમારે, બરાબર. પહેલાં બધું પીસી નાખું અને પછી તમને બતાવું. જો છે ને આપણે આ લઈ લેવાનો ઘઉંનો લોટ જાડો, જે ભાખરી કરીને આપણી 1 કિલો, બરાબર. જો એની અંદર નાખી દેવાનું ઘી, કેમ કે 1 કિલો લોટ છે ને એટલે 1 કિલો ઘી તો આપણે જોઈ. પેલા લોટ શેકી નાખવાનો છે ઘીમાં, અને ઘીમાં શેકાઈ જાય ને ચાલો. જો આ ઘી લેવા હાટું કેટલી મહેનત થઈ છે અમારી. હે, મહેનત તો થઈ જ ને. ઠેઠ ઘી લેવા ઠેઠ 50 કિલોમીટર દૂર ગયા લેવા. પણ ઘી તો આમાં જોઈએ જ, ઘીમાં કંજૂસી નહીં કરવાની. 12 મહિને એક. કેમ કે શિયાળામાં જવું તમે ખાઈ શકો હેલ્ધી ને. જોકે મને નથી ભાવતું, પપ્પાને ડેડીને ભાવે છે. મને એક દી ભાવ ગરમ ગરમ હોય પછી નહીં. જો કિલો ઘી તો જોવો હોય છે આમાં તમારે ટેસ્ટથી, સમજા. અને આયા મને હીટ લાગે છે, કેમ કે આ શેકી અને પછી છે ને લોટ શેકીને પછી ઠરવા દેવાનો. ઠરી જાય ને પછી જ એનો ગોળનો પાયો કરવાનો, નકર પછી કડક થઈ જાય. એટલે પહેલાં તમારે શેકી નાખવાનું અને પછી જ રહ્યું ને ઓલું કરવાનું. શેકાઈ જાય પછી તમને બતાવું. ચાલો જો લોટ આપણે શેકી નાખ્યો હોય, શેકી અને પોરો કરી નાખ્યો હોય ઠંડો થવા, આ ચોકીમાં રાખી દીધો છે. અને આપણે સાકર દરી લીધી છે, અને કાજુ બદામ એ દરી લીધા છે. હવે જો
આમાં મૂકી દીધું છે ઘી ગરમ કરવા, કેમ કે આમાં ગુંદ તરવાનો આપણે ગુંદ તરવાનો છે એટલે ઘી ગરમ થાય છે. ગુંદ એમાં તરીને એમાં ગોળનો પાયો લઈ લેવાનો, બરોબર. અને પછી તોય તમને ક્યાંય ડાઉટ જતો હોય તો કમેન્ટ કરીને મને કહેજો કે આ અમને ડાઉટ છે, એટલે હું તમને કમેન્ટમાં એનો જવાબ આપી દઈશ. ગયું છે એમાં નાખી દઈએ આપણે ગુંદ નાખી દો એટલે સલાવો ફૂલીને સરસ તરી જાય. તે જોયું, આ ગુંદ આમ તરી લેવાનો એમ, જાઓ સરસ થઈ જાય. જો આપણે ગુંદ તર્યો તો એમાં ગોળનો પાયો લઈ લેવાનો છે. અને ગોળનો પાયો કેવો એટલો બધો નહીં લેવાનો, એટલે ગોળ ઓગળે ને જરી ખાલી એક જ ફૂટલો આવે એટલો જ, બહુ નહીં લેવાનો, નહીં તો બસ કઠણ થઈ જાય, બરોબર. હવે આ ગોળનો પાયો આવે ને ત્યાં સુધી જો આપણે લોટ શેકું તો એને અંદર નાખી દીધો છે ગુંદ. એટલે હવે આ લઈ આપણે આમાં શેમાં બકડિયામાં, એટલે તમને મજા આવે હલાવવાની, સમજે? It's not broccoli, topping. જો ખાલી આ ફૂટલો જરીક જ આવવો પડે, આવું મેળ છે ને ગોળ એટલું જ લેવાનું, બરોબર. હવે આપણે આ લોટ શેકી નાખ્યો છે ને, જો એની અંદર નાખી દઈ કિસમિસ, બરોબર. આપણે તરીને નખાય કિસમિસ. પછી આ છે જો કાજુ બદામનો ભૂકો, બરોબર. આ છે કાજુનો ભૂકો, આ છે સૂંઠ પાવડર, બરાબર. અને આ છે ટોપરું ઝીણું, બરાબર. અને આ છે કાટલું પાવડર, અને આ ટોપરાનું છીણા ઉપરથી નાખીશ, બરાબર. હવે અને આ છે સાકર દળેલી, બરાબર. આ સાકર નાખી દઈએ આપણે અને થોડું મિક્સ કરી દઈએ. જો આ મિક્સ કરી નાખો ને એટલે પછી પાયો નાખો ને તો કડક થાય નહીં, સેજ ઠંડુ સારું લાગે. ગરમ છે અને આપણે નાખી દઈએ ગોળ, બરાબર. મેલ્ટેડ ગોળ. હવે અને મિક્સ કરી નાખવાનું. રેડી? જો થોડું કાટલું નાખવું હોય તો નાખવું, થોડુંક નાખવું હોય બહુ મને કશી જ ના ખબર પડે. લાઈન થોડુંક નાખવું, પછી બહુ કડવું નહીં થઈ જાય. ના કડવું તો ન થાય. આ જો આ રીતે ચોકી લઈ લેવાની મોટી, બરોબર. અને આ રીતે પાથરી દેવાનું અને જો આ દાબી દેવાનું અસર ઘી મારે ફૂકડીના બેટકા છે. કેમ કે લાડવા કરું તો લાડવા માંથી નથી ખાતા, મને બહુ ગરમ લાગે એટલે લાડવા હું કરી એટલે આ રીતે, બરોબર. જા પછી જોલા જો ટોપરાનું છીણ ભભરાઈ દેવાનું ઉપર, બરોબર. રેડી? લો થઈ ગયું કાટલું પાક આપણો રેડી. આને જો કાટલું પાક કહેવાય, કાટલા લાડવા કહેવાય, કડવા લાડવા કહેવાય. અને આ બનાવું, બરોબર. પછી ચોલા પાડી પછી કાંદી ભોગ ધરાવશું પહેલા, પછી અમે પપ્પા ખવડાવશું ટેસ્ટી, બરોબર. બોલ. હાલો, અને જેને કાટલું ખાવું હોય એ આવી જાવ, અમારા ઘરે તૈયાર જ છે ખાવું હોય. ચાલો, જો કાટલા લાડવા તૈયાર થઈ ગયા છે. ચાલો, મારું ફાઇનલી કાટલું બની ગયું છે અને કાનાજીને થાળ ધરાઈ દઈ. ચાલો આપણે કાનાજીને થાળ ધરાઈ. ચાલો, જો કાટલાનો ભોગ લગાવી દઈ કાનાજીને.
જો કાટલું કાનાને મેં ધરાઈ દીધું છે. કાનાજી ભાઈ રિવ્યુ લઈ કેવા બન્યું. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 9 અને આજ તો કંઈ વ્લોગ નહોતો, આ રેસીપી મૂકી હતી. જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે v.a_traveler, તેના પર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ડેરડી કેવો લાગ્યું હતું કાટલું? મસ્ત મસ્ત. બા જેવું જ કર્યું હતું કે એમ જેવું નહીં? હાલો, હેન્ડ્સ પ્રૂફ. સારું, ચાલો.